Hallelujah. Praise the Lord. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રભુની પાસે આવે, નમી જઈએ. પ્રભુ છે અને પ્રભુ છે માટે ભલું થયા વગર રહેશે નહીં. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વર છે. હા, ગીત શાસ્ત્ર 14 કે છે, મૂર્ખ માણસો માનતા નથી ને ઈશ્વર નથી એમ કે છે. પણ જો આપણે ઈશ્વર પાસે ન જઈએ તો ઈશ્વર આપણી પાસે કેમ ના આવે? યાકૂબના પત્રમાં પણ આપણે એ પ્રમાણે વાંચીએ છીએ. પ્રભુ છે માટે પ્રભુની પાસે જઈએ. એક વખત એક પ્રચારક નાઈની દુકાનમાં ગયા વાળ કપાવવા માટે. વાળ કાપનાર વ્યક્તિ તેમની સાથે વાતો કરતા કરતા તેમને પૂછ્યું કે તમે શું કામ કરો છો? તેમણે કહ્યું કે હું જીવતા ઈશ્વર પ્રભુ ઈસુનો સેવક છું અને સુસમાચાર નો પ્રચાર કરું છું. અને પેલો નાઈ હસવા લાગ્યો અને કે છે હું માનતો નથી ઈશ્વર છે એમ. અને પ્રચારકે જવાબ આપ્યો જે મૂર્ખ હોય છે એ લોકો એવું માનતા નથી કે ઈશ્વર છે. નાઈ હસ્યો અને ફરી બોલ્યો, તમે માનો છો કે ઈશ્વર છે તો આ દુનિયામાં આટલું બધું દુઃખ, તકલીફ, બીમારીઓ, લડાઈ ઝઘડા, દુઃખો અને જાત જાતના પ્રશ્નો શા માટે છે? હું નથી માનતો ઈશ્વર હોત તો આવું બધું થતું નહીં. હવે એ દુકાનમાં જ્યારે આ વાતચીત ચાલી રહી હતી ને આઈની દુકાનમાં જ્યાં વાળ કપા ત્યારે પ્રચારકે એમને એવું કહ્યું કે હું તને સાચું કહું કે આ દુનિયામાં કોઈ નાઈ નથી, કોઈ વાળ કાપનાર નથી. એ નાઈ હસવા લાગ્યો. તમે શું કહો છો કે હું પોતે નાઈ છું અને તમારા વાળ કાપી રહ્યો છો કે? અરે તમે એવું કેમ ના કહી શકો છો કે? પ્રચારકે તરત દુકાનની બહાર જે કાચનો દરવાજો હતો તેની તરફ ઇશારો કરીને સામે એક માણસ બેઠો હતો જેના લાંબા લાંબા વાળ હતા, લાંબી લાંબી દાઢી હતી. પ્રચારકે નાઈને એ માણસને બતાવીને કહ્યું કે જો નાઈ હોય તો પેલો માણસ આવો કેમ ફરે છે કે? એના સરસ વાળ કાપેલા હોય, દાઢી સરસ કરેલી હોય, પણ જો એની હાલત. તો નાઈ હસવા લાગ્યો. સાહેબ તમે કેવી વાત કરો છો કે? એ મારી દુકાનમાં કદી આવ્યો જ નહીં. મારી દુકાનમાં આવે, મારી પાસે આવે તો કે હું એને વાળ કાપું ને, અને મારી પાસે આવે તો હું એને એકદમ કે સરસ બનાવી દઉં, કે એકદમ હેન્ડસમ લુક આપી દઉં કે એને. અને પ્રચારક એને કહ્યું, સમજ્યો તું? આવું જ છે જેમ એ માણસ તારી દુકાનમાં કદી આવ્યો નથી એટલે તું એનું કઈ સારું કરી શક્યો નહીં. એવું કોઈ ઈશ્વર પાસે જતું નથી માટે ઈશ્વર તેમનું ભલું કરી શકતા નથી. આપણે પ્રભુ પાસે જઈએ, આપણે જઈશું તો આપણે ઈશ્વર પાસેથી આપણે તેમની કૃપા અને દયા આપણે મેળવી શકીશું. નાની વાર્તા છે વાલા મિત્રો, પણ આ વાર્તા ઘણું બધું શીખી જાય છે. ઘણી વાર આપણે પ્રભુ નથી એમ સમજીને શોક ને દુઃખમાં આપણે કલાકો સુધી અને ઘણા મહિનાઓ સુધી આપણે દુઃખી રહીએ છીએ, હતાશ રહે છે, નિરાશ રહે છે, અને તેમ છતાંય આપણને એનું કઈ ફળ મળતું નથી. ઘણી વાત છે વાલા મિત્રો, પણ આપણે પ્રભુ પાસે જઈએ, પ્રભુને શોધીએ.
ખરેખર ઈશ્વર છે, તેઓ આપણી પ્રાર્થના સાંભળે છે, તેઓ આપણી પ્રાર્થનાનો ઉત્તર આપે છે. તેઓ વ્યક્તિગત તમને ને મને નામ દઈને બોલાવે છે. હાલેલુયા. સાધુ સુંદરસિંહની બહુ સરસ સાક્ષી છે. એક વખત રાત્રે તેમણે એવું કહ્યું કે જો કોઈ ઈશ્વર હોય તો કે મારી સામે આવે. અને રાત્રે એની રૂમમાં પ્રકાશ ભરાયો, પુષ્કળ પ્રકાશ થયો અને કહ્યું કે હું ઈસુ છું, તે મને બોલાવ્યો છે. પણ એને વિશ્વાસ કર્યો નહીં. એ તો પ્રભુ ઈસુનો સખત વિરોધી હતો. લાઇબ્રેરીમાંથી બાઇબલ પર તેઓ ફેંકી દેતા હતા અને તેમનું અને તેમનું કુટુંબ ને પરિવાર સખત રીતે ખ્રિસ્તીઓને હેરાન કરવાના માટે ઘણા બધા લોકોની સાથે તેઓ જોડાયેલા હતા અને તેઓ પણ હેરાનગતિ કરતા હતા. અને ફરી તેઓ મરવા જાય છે અને ત્યાં પણ તેમની સાથે પ્રભુ વાત કરે છે કે હું ઈસુ છું. તેમને પ્રભુ ઈસુની ઓળખ મળે છે. તેમણે કહ્યું જો કોઈ સાચા ઈશ્વર હોય તો મારી સામે આવે, અને પ્રભુ ઈશ્વરની સામે એમની સામે પ્રગટ થયા. ઘણા બધા લોકોની સાક્ષી છે. અને તમે અને હું તો જન્મથી તેમને ઓળખીએ છીએ. આપણા જીવનના ઘણા બધા વર્ષો આપણે પ્રભુ મંદિરમાં ગયા છે, પ્રાર્થના કરી છે, સ્તુતિ આરાધનામાં ભાગ લીધો છે, અલગ અલગ સંગતોમાં ગયા છે. આપણે પ્રભુ છે તેઓ લેવા આવનાર છે આપણને એવા વિશ્વાસ સાથે ચાલી રહ્યા છે. અને એવા સમયમાં શેતાન ઘણા બધા લોકોને ગેરમાર્ગે પણ દોરી રહ્યો છે. ઈશ્વર નથી. ઘણા બધા લોકો દુઃખ જોઈને હેરાન થઈ જાય છે. મારી પાસે ઘણા બધા એવા ફોન કોલ્સ અને વિનંતીઓ આવે છે, કેમ આ રીતનું દુઃખ અમારા પર આયા જ કરે છે. અને હું ઘણી વાર કહું છું કે જો તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો તો તમારા પર દુઃખ આવશે, કારણ કે શૈતાન તો ઈચ્છતો નથી કે તમે પ્રભુ ઈસુ પાસે જાઓ. એ તો જગતની બાબતો તરફ તમે વળી જાઓ, પ્રભુથી દૂર થઈ જાઓ, એના માટેના બધા પ્રયત્ન કરશે. જો એ એનું કામ કરતો હોય તો આપણે કેટલું વિશેષ ઈમાનદારીથી પ્રભુ પર ભરોસો રાખીને વિશ્વાસ કરીને તેમની પાછળ ચાલવાનું છે. ઘણીવાર સંપૂર્ણ ન હોવાના કારણે પણ પ્રશ્નો થાય છે. જો આપણે પ્રભુની સાથે સંપૂર્ણપણે ચાલતા નથી તો પણ પ્રશ્નો થાય છે, અને પ્રભુની સાથે સંપૂર્ણપણે ચાલે છે તો પણ પ્રશ્નો આવે છે. પણ બંનેમાં જમીન આસમાનનો ફરક છે. જો પ્રભુ સાથે છે અને પ્રશ્નો આવે છે તો બચાવ થશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સંકટોથી, દુઃખોથી ગભરાઈને એવું માની ના લઈએ કે પ્રભુ નથી. 205 નંબરનું ભજન સંગ્રહમાં સુંદર ગીત છે, ઈસુ જેવો મિત્ર કોણ છે. અને પહેલા જ અંતરામાં સરસ શબ્દો છે, કેમ કે બધી ચિંતા લઈને જતા નથી ઈસુ પાસ. આપણા દુઃખોમાં, આપણી મુશ્કેલીઓમાં, આપણી ચિંતાઓમાં પ્રભુની પાસે જઈએ, પ્રભુ સાથે વાત કરીએ, પ્રાર્થના દ્વારા પ્રભુને આગળ નમીને આપણી સર્વ અરજો ગરજો તેમને જણાવીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દુઃખી ના થાય, નિરાશ ના થાય. તેઓ છે અને તેઓ છે એટલે બધા પ્રશ્નોમાંથી તેઓ આપણને બહાર પણ કાઢશે, સ્થિર કરશે, સાજાપણું પણ આપશે, અને જે તે મુશ્કેલીઓ હશે એ દૂર પણ કરશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. વલ્લા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
આજે સવારમાં પ્રભુ તમે અમને સુંદર દિવસ આપ્યો. અમારી વિનંતી પ્રમાણે તમે અમારી સાથે આખો દિવસ તમે રહ્યા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી. દિવસમાં ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પૂરા પાડ્યા. અને પ્રભુ એ સર્વ જરૂરિયાતો જેની અમને અગત્ય હતી એ બધું જ તમે આપ્યું. માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, જેમ આખો દિવસ તમે મારી સાથે રહ્યા છો, હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો પ્રભુ. તમે અમારી સંભાળ લેજો પ્રભુ. તમારી મોટી દયા, કૃપા અને કરુણા પ્રભુ તમે અમારા પર રાખજો. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જેઓ તમારી સમક્ષ અત્યારે નમેલા છે પ્રભુ. ઘણા બધા ભાઈ બહેનો દુઃખી છે, હતાશ છે, નિરાશ છે પ્રભુ, રડી રહ્યા છે, ચિંતિત છે. ત્યારે પ્રભુ ખાસ તમે તેમનો કબજો લો પ્રભુ. તેમના ખભા પર તમારો જમણો હાથ રાખો અને તમે તેમને કહો, મારા દીકરા બીસ નહીં, મારી દીકરી બીસ નહીં. આજે તમે તેમની સાથે વાત કરો પ્રભુ. નવેસરથી તમે તેમને હિંમત આપો, બળ આપો. તમારા સામર્થ્યથી ભરી દો રાજા. તમારો પ્રેમ, આનંદ અને શાંતિ આપો. તેમની આંખમાં આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો આજે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ માંદા છે તમે તેમને સાજા કરો પ્રભુ. લોહીનો રોગ છે, હૃદય કામ કરતું નથી, લોહી જાડું થઈ ગયું છે, પાતળું થઈ ગયું છે, લોહીનું દબાણ વધારે છે, ઓછું છે, લોહીમાં શક્કર વધારે છે પ્રભુ. હૃદય રોગનો હુમલો થયો છે પ્રભુ. હૃદય નબળું પડી ગયું છે, કિડની કામ કરતી નથી, ડાયાલિસિસ કરવું પડે છે, લીવર ખરાબ થઈ ગયું છે, નાના મોટા મગજમાં પ્રોબ્લેમ છે, ક્લોટિંગ્સ છે પ્રભુ, બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે પ્રભુ. નાના મોટા ફેફસામાં ઇન્ફેક્શન છે, આંતરડામાં ઇન્ફેક્શન છે, શ્વાસ લેવાતો નથી પ્રભુ, આંખેથી દેખાતું નથી, કાનેથી સંભળાતું નથી, પાણી પીવાતું નથી, ગળાતું નથી, અન્નનળીમાં દુખાવો છે, પ્રશ્નો છે, જાત જાતના કેન્સર છે પ્રભુ, પાયરિયા છે પ્રભુ, કાનની નસો સુકાઈ ગઈ છે પ્રભુ, આંખમાંની નસો સુકાઈ ગઈ છે પ્રભુ, ચાલી શકાતું નથી, બોલી શકાતું નથી, ફરી શકાતું નથી, દાદર ચડી શકાતું નથી, સીધું સૂઈ જવાતું નથી પ્રભુ. મદદ કરો પ્રભુ. તમારા બાળકોના રોગોમાંથી તમે તેમને સાજા કરો પ્રભુ. દારૂમાંથી છોડાવો, વ્યસનમાંથી છોડાવો, પર સ્ત્રી પર પુરુષોના કહેવાતા જગતના પ્રેમમાંથી, વ્યભિચારમાંથી છોડાવો પ્રભુ. ખરાબ બાબતોમાંથી, અમંગળ બાબતોમાંથી છોડાવો, શેતાની બંધનોમાંથી છોડાવો પ્રભુ. તૂટેલા ઘરને બાંધો પ્રભુ, ડિવોર્સને ખાલીજ કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો, તમારા બાળકોને નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપો, વિદેશ જવાનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, એફઆઈઆરને તમે ખાલી જ કરો પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જુદી જુદી પરીક્ષામાં તમારા બાળકોને પાસ કરજો પ્રભુ. જે બાળકો પાસ થયા છે પ્રભુ, એમને સારી જગ્યા પર એડમિશન આપજો. તેમના મા બાપને તમે સક્ષમ બનાવજો કે બાળકો માટેના બધા જ ખર્ચા, ફીસ, ચોપડાના પૈસા પ્રભુ, આવવા જવાના પૈસા, ભણવાના પૈસા, બધાની સગવડ તેઓ બાળકો માટે કરી શકે અને સારી જગ્યાએ એડમિશન અપાવી શકે, એવી કૃપા થવા દેજો પ્રભુ.
વિધવા બહેનોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો, વિધુરોની સાથે રહેજો, માનસિક રોગીઓ, મનબુદ્ધિના લોકો અને વિકલાંગોને પણ તમે સાજાપણું આપજો પ્રભુ. ગવર્મેન્ટ જોબ આપજો અને ગવર્મેન્ટના પ્રશ્નો તમે તેમના જીવનના દૂર કરજો પ્રભુ. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. ફેસબુક, વોટ્સઅપ, યુટ્યુબની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ. નાની મોટી રૂકાવટ દોડજો પ્રભુ. અમારા બધાની પ્રભુ આજના દિવસની જેમ જરૂરિયાત પૂરી પાડી એમ આગળના સમયમાં પણ અમારી બધી જરૂરિયાત પૂરી પાડજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. મુસાફરીમાંથી સલામત લાવજો પ્રભુ. અને આ પળ સુધીમાં થયેલા સર્વ પાપ ગુનાઓ માફ કરજો અને સવારમાં તમારું પવિત્ર નામ લેવાનું તક આપજો. એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.